આજના આધુનિક યુગમાં અનિદ્રા એક ગંભીર સમસ્યા બની ગઈ છે અને ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ રાત્રે 10 કે 11 વાગ્યે પથારીમાં જાય તો પણ પરંતુ કલાકો સુધી તેમને ઊંઘ આવતી નથી। ત્યારે શરીર થાકેલું હોવા છતાં મગજ દોડતું રહે છે અને હેલ્થ એક્સપર્ટના મતે આ માત્ર કામનો થાક નથી પરંતુ આપણી દિનચર્યા પાછળના ઘણા પરિબળો જવાબદાર હોય છે। શું છે કારણ, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવી જરૂરી હોય છે। જે રીતે આપણા શરીર માટે દરરોજ ખોરાક જરૂરી છે, તેવી જ રીતે ઊંઘ પણ એટલી જરૂરી છે। સરખી ઊંઘ ન લેવાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે અને આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ અને ખાવા પીવાની આદતો બદલાઈ ગઈ છે, જેના કારણે ઊંઘ સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે અને હવે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે અને કોશિશ કરવા છતાં ઊંઘ આવતી નથી। તો ઊંઘની ઉણપથી માત્ર બીજા દિવસે એનર્જીમાં ઘટાડો અનુભવાય છે એવું નથી, પરંતુ ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે। જો તમને પણ વહેલા સુવા માંગો છો પરંતુ ઊંઘ આવતી નથી તો તેના પાછળ કેટલાક મોટા કારણો હોઈ શકે છે। તો એક્સપર્ટનું માનીએ તો રાત્રે સૂતા પહેલા મોબાઈલ, લેપટોપ કે ટીવી જોવાની આદત મગજને એક્ટિવ મોડમાં રાખે છે અને આ ઉપકરણોની સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ મેલાટોનિન હોર્મોનને રિલીઝ થતા અટકાવે છે અને આ હોર્મોન ઊંઘ માટે જરૂરી હોય છે, જે ઉણપને કારણે શરીર થાકેલું હોવા છતાં મગજ સુવા માટે તૈયાર થતું નથી। તો દિવસભરની પરેશાનીઓ, કામનો સ્ટ્રેસ અને ભવિષ્યની ચિંતા અંગે રાત્રે મગજને શાંત થવા દેતી નથી અને પથારીમાં સુતા જ મગજમાં જાતના વિચારો આવવા લાગે છે, જેનાથી ઊંઘ આવવામાં મોડું થાય છે અને સતત તણાવમાં રહેવાથી ઊંઘની ગુણવત્તા બગડે છે। જો તમે વહેલા સુવા માંગો છો તો સ્ટ્રેસ ઓછો કરો, વધુ પડતું વિચારવાનું ટાળો અને રાત્રે મસાલેદાર અથવા તો વધુ તળેલું ખાવાનું પણ પાચનને બગાડી શકે છે। તો મોડેથી ડિનર કરવાથી ખોરાક પચવામાં પણ વાર લાગે છે અને આ સાથે જ તે ઊંઘ પર અસર કરે છે। આ સિવાય કેફીન યુક્ત વસ્તુઓ જેવી કે ચા, કોફી, એનર્જી ડ્રિંક જેવી વસ્તુઓ ઊંઘને અવરોધમાં પેદા કરે છે અને આ સાથે જ દરરોજ અલગ સમયે સૂવું અને ઉઠવું એ શરીરની કુદરતી બાયોલોજીકલ ક્લોકને બગાડી નાખે છે। જ્યારે શરીરને એ ખબર નથી હોતી કે સુવાનો સાચો સમય કયો છે, ત્યારે ઊંઘ આપોઆપ મોડી આવે છે અને આ સાથે જ વીકેન્ડમાં મોડે સુધી જાગવું અને મોડા ઉઠવું એક મોટું કારણ બની શકે છે। તો આખો દિવસ એક જ ખુરશી પર બેસી રહેવી અને કસરત ન કરવી પણ ઊંઘ પર અસર કરે છે। જ્યારે શરીર થાકતું નથી ત્યારે રાત્રે ઊંઘ આવતી નથી અને આ સાથે જ શારીરિક રીતે થાકેલા હોવ છો ત્યારે ઊંઘ ઝડપથી આવી જાય છે। તો હળવી કસરત કે સાંજનું વોકિંગ ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે અને જો તમને પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારી દિનચર્યા અને લાઈફસ્ટાઈલમાં નાના પરંતુ જરૂરી ફેરફાર કરો અને સમયસર સુવાની આદત, સંતુલિત આહાર, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ટીવી, મોબાઈલની સ્ક્રીનથી અંતર રાખવું, આ બધું જ સારી ઊંઘ માટે ખૂબ જ જરૂરી છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે। BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।